ઓહ, અગાસી ધોવાનું મહા અભિયાન શિવાનીએ ઉપાડી લીધું છે અને મમ્મીએ એ ભાઈ જો મારા ઉપર પાણી નહીં, મારા હાથમાં છે કેમેરો અને હું આમાં તમને ખાલી સપોર્ટ આપી શકીશ. કપડાં બી નથી કરવાના ના, કેમ કે કેમેરો ઉપર નીચે હલતો હોય મારા હાથમાં છે. હું તમને આ સપોર્ટ કરું છું આ રીતે કે તમારું વ્લોગ ઉતારી રહ્યો છું, હે ને. ઓલો સીબો છે ને એને એમ છે કે આ મને નવડાવી ન દે, એને નવડાવવાથી એલર્જી ભાગ્યો એ પાણીથી એને એલર્જી નવડાવવાથી. મતલબ એને ખબર પડે ને કે નાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ભાગે. આ નાવાનો આળસુ છે. એકવાર વાત થઈ ગઈ ને કે નવડાવી દેશે એટલે પૂરું. એને ખબર ન હોય કે મજા કરાવશો નહીં. હા સાચી વાત છે. ઓલે મમ્મી કોને કે મમ્મીને જ્યાં સુધી મમ્મીનું કેવું હોય કે જાજુ કામ ન કરે ને ત્યાં સુધી એમ થાય કે આ કામ નથી. એટલે અહીંયા જો અહીંયા આવડી મોટી નળી છે, આ શિવાનીએ પકડી જ નહીં, આખી આવડી મોટી નળી છે આ છેક સુધીની. પણ ઈ ડોલ લઈને મંડી પડે, હે મમ્મી? હે કયો? હું કેમેરો પકડું, સામેનો આપું. હાલો બે સાસુ બહુ ઓહો સાસુ બહુ વચ્ચે એકતા તો છો તમે. ઓહો હો શું સાસુ બહુ ને ભળે છે. સુપડા વાળવાના ને એટલે બે ભેગા થઈ ગયા. અમે બે ને ઈ જ ફાવે. શેમાં ભળે? બાકી તો બાપા મારી હે બાકી શું બાકા શીખી કામમાં. ઓહો ઉપરનો પડો તો સાફ કરી નાખ્યો. હું આને સાફ કરતો પણ મને થોડીક વાર લાગતી હો. હું આને સાફ કરું ને મને 15 મિનિટ થાય. આ લોકોએ તો 3 મિનિટમાં સફાઈ બોલાવી દીધો. કાંઈ હેલ્પ કરાવું? કેવી રીતે હેલ્પ કરાવું? આપણે જો ભાઈ અગાસી ધોવાનું અભિયાન ઉપાડવું જ નહોતું અત્યારે, પણ એ આ બેને ઉપાડવું હતું, આ મધર ઇન લો ડોટર ઇન લો ને. એટલે આમાં આપણો હું તમને માનસિક સપોર્ટ આપી શકું કે તમે કામ સારું કરી રહ્યા છો, ક્યાંય કચરો રહી જાય તો બતાવી દઈશ. પણ મા સામે દીકરાને ન મરાય. મમ્મી ન હોય ત્યારે મારી બરાબર લખણ તારા ઝળકાવસ કેમેરામાં. આ જો કામમાં થોડીક અમારે સેવાની મોરી પડે, સમજ્યા તમે? બીજું કાંઈ નહીં. હે કહેવાનું નહીં તમારે, કંઈ શીખવાડવાનું નહીં તમારે કાંઈ. લોગમાં દે ધનાધન હો. એ મમ્મી જાતો ઝીબલું લે અને મમ્મી તું સ્લીપ ન થતી છો, ચપ્પલ કે ઓલા પહેરી લે. મમ્મી તો આ ચપ્પલ પહેર લે. હે અચ્છા ચપ્પલમાં સ્લીપ થઈ જાય. ઝીબો ફાઇનલી અગાસી આવી ગયો છે. એમાં શું નહીં લાલચ હોય કે એની મમ્મી અહીંયા છે ને એટલે એક અગાસી આવી ગયો ને હવે પછતાય. શું કરવાનું સ્પોટ ગોતે છે. અય ઝીબુડિયા, ઓય ઝીબુ હાલે સિવાય તું થોડુંક આ બધું સાફ સફાઈમાં ધ્યાન દેજે. હો ના યાર તને છે ને આમાં ઓલું ગિમ્બલ તને સરખું ફાવતું નથી એટલે મેં પકડ્યો છે, બાકી તો હું તને પૂરેપૂરો સપોર્ટ કરું. હલો ઝીબોનું સ્નાન ચાલુ છે. હલો અને હવે ભીનો થઈ ગયો, હવે નાઈ લેશે. નાવાનું ચોર છે આ. એના એક છે ને નાના ભાઈ ઉપર કીધું, મારો ભાઈ છે સિદ્ધાર્થ, એ મુંબઈ છે, એ નાવાનો ચોર છે, એના ઉપર ગયું. હલો હવે સીબુને મજા આવી ગઈ નાવામાં. એક હવે વાંધો નહીં કે ભીના થઈ જ ગયા તો કે નવડાવી દો. હા એ તો હવે ચીલ કરે જો. હવે સીબુ એન્જોય કરે, હવે એન્જોય કરે. શરૂઆતમાં એને કન્વિન્સ કરવું ને નાવા માટે અઘરું છે, પછી એકવાર થઈ ગયું ને પછી તો એ પાણીમાં હે ધબાધબી. એને મમ્મી સેન્ટરમાં લઈ લે. એનું ઓલું ક્યાં શેમ્પુ? આ તો આ ધોવાની હતી અગાસી ને ધોવે છે ઝીબોને.
અગાસી રહી ગઈ સાઈડમાં અને જીબુને નવડાવવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. હા લઈ આવ શેમ્પુ લઈ આવ. જો એના મમ્મી વગર તો છે ને, મમ્મી ક્યાં એટલે એ તરત જો ક્યાં પાછું દરવાજા જઈને રહી ગયું બસે આવે મમ્મી આવે સીપો આવે તો આમ આવતું અરે લે એ મમ્મી નહીં આવે ને ત્યાં સુધી બસતું રહેશે. હાલો મમ્મી આવી ગયા સંપલે. એ મમ્મીને તો બધી કરામત એની ખબર છે એટલે એની મમ્મી પાસેથી ક્યાંય જાય ને એમ નથી. હવે ને શેમ્પુ મમ્મી વચ્ચે લઈ લે ને થોડું. વાહ ચીકુ વાહ. હાલો 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 કે દર વખતે બાથરૂમમાં નાતું હોય, આ વખતે ખુલ્લામાં નાવાની મજા આવી ગઈ અગાસીમાં. પેલા એને ફીણ તો કરવા દે. તો આ જોઈ લે શિવાની, તારા કરતા તો સારું વધારે સીબુ ઘસી નાય. આ કામ મમ્મીનું જ છે કે એની પાસે જ શાંત ઊભો રહે અને નાય. બાકી તો અમે ઘણી બધી જગ્યાએ બધા એની જગ્યા હોય ને કે જ્યાં એને નવડાવી દેતા હોય, મસાજ આપતા હોય કે ડૉક્ટર હોય કે ક્લિનિક હોય, કેટલી બધી જગ્યાએ લઈ ગયા. ડૉક્ટરે થાકી જાય કે ભાઈ આ હાથમાં રહેતો નથી, બે માણસો એને પકડવો પડે. એ બીગલ બ્રીડ છે ને, થોડીક ઓલી વધારે એક્ટિવ હોય, શાંત રહે નહીં. આ તો એના મમ્મીનું એટલું હેવાયું છે ને કે મમ્મીનું જ કામ. જો બે પગ વચ્ચે સરસ મજાનું બે પગ વચ્ચે ગોઠવાઈ ગયું અને મમ્મીને બધું કરવા દેશે. કા મમ્મીને બધું કરવા દેશે. શિવાની અગાસી તો ધોવા માંડ. નાઈ લે પછી ધોઈ વાળી કામ કરવું નહીં. યસ એની નાવાની કામગીરી ચાલુ. અરે ભાઈ ડોગ ને તો તરતા આવડતું હોય, તું પાણી થી આવું કરે છે યાર. પાણી તો બહુ જ ગમે એમ, બદલે આને કઈ ગમે જ નહીં. બસ જો સીબુ તો નાય થઈ ગઈ. ઉભો રે ઈ બાપા જલાભિષેક થઈ ગયો છે. હા એ જ ને ઝીબુ ઉપર. અરે ઝીબુ નર્મદાના પાણીથી તને નવડાવે. કેટલો લકી છો તું, નર્મદાના પાણીથી ના. હવે વાળ બહુ ઓછા કરશે. ઝીબુ એ પોતાને ચાપ્યું તો શિવાજીને ઉડ્યું પાણી. કેમેરો પકડી લેવો સારો. આ સ્થિતિમાં કેમેરામેન બની જવાનું. અગાસી ધોવાઈ જાય, નવડાવાઈ જાય, બગ કરવાનું, કંઈ માથાકૂટ તો નહીં. આ પેલું દૂર આવીને બોલવું છું એટલે શિવાજીને સંભળાય નહીં, સમજાણ. બાકી એ કેમેરો પકડી લેશે. ના હો બેટા, ના હો 1 મિનિટ, મારે કંઈ કામ નથી હો. નાકથી લઈને પૂંછડી સુધી આખી ફૂલ લેન્થમાં ઝીબુને નવડાવી દેવામાં આવ્યો. હલો અગાસી ધોવામાં ધ્યાન દો. ઝીબુએ નાઈ લીધું. હલો બધી ઘરની બૈરાવ, હાલો મજા આવે ને ઝીબો. બસ તો એની નાવાની આખી પ્રક્રિયાની સમાપ્તિ થઈ ગઈ, પૂર્ણાહુતિ. નાવાનો કાર્યક્રમ પૂરો. હવે તો તારા સીબો બિંદા સાટામાં. આપતો 1 સેકન્ડ. હા લેને પકડાય સામેણો. હાલ મારો ચીકુ સામેણો આપો અને યસ જોય સર ઓન ધ ફ્લોર વિથ ફ્લોર ક્લીનિંગ. તૂટેલું ફાટેલું ઇંગ્લિશ. યસ જીવો, હવે તારે 15 દિવસ પછી પાછું નાવાનો વારો છે.
આપણે જઈને આ સામેણું આપી દઈએ. આ જે એને મને આપ્યો તો જો હું કેમેરા સાથે તને સામેણું આપી શકું. જો જો મને કઈ પ્રોબ્લેમ નથી. જો હવે મમ્મી હવે તું ક્યાંથી આને વાળવાની છો? એટલે કે ક્યાંથી સપાટો બોલાવવાનો? જો હું તને કહું કેમ લેવાનું. મને બધું આવડે. આ બધું સાફ સફાઈ અહીંયા આવ્યો ને હે શિવાની મેડમ પેલી વાર કેટલી બધી રગાસી મેં આખી એકલા જ ધોઈ. હા પણ તો ઈ જ તો કહું પણ તે ધોઈને તાર બહુ વાર લાગતી ને. અત્યારે હવે ઈઝી ટેકનિક કહી દઉં એમ. તું આ બાજુથી લેતો જા પછી પાછળથી જે કચરો આવે ને એ હું કાઢી નાખીશ. મમ્મી તમે રહેવા દો હવે. એ હું કરી નાખીશ હવે. તું મને બોલાવમાં તું તારું કામ કર. અહીંયા મમ્મી ખૂણા ખાચકા સાફ કરે છે અને ઝીબુ હવે કે હાઈસ મેં તો નાઈ લીધું કે હવે તો કે હું ગમે ઈ કરી શકું કે હવે તો ભીનો થઈ ગયો કે પહેલા મારે ભાગવું પડતું કે હવે તો મારે ભાગવું નથી પડે એમ. જય સરખું સાફ કર. આ બધે હજી અહીંયા પાછળ જો આ ધૂળ ધૂળ ને પણ તું શું કરસ યાર. ના હોય યાર ઈ મને સરખું કામ કર તો જ ગમશે. ચપ્પલમાં નહીં ફાવે કાઢ નાખ સાચું કા. સરખું આઈ જેમ ન હોય આઈ મને આ ન ફાવે. મને પેલું ન ફાવે. એને હું ન ખાવું પાપાને. હાલે લાવ હવે આને કાંઈ નથી આવડતું. જોયું ને મને આ ફાવે તે ફાવે આને કાંઈ નથી આવડતું. બધું કે વાતું કરી લઉં ખાલી વાતું કરાવો હોય કે મારી પાસે. મમ્મીએ ગીત ગાવાનું ચાલુ કર્યું. હા મમ્મી બોલો બોલો. વેવાય થઈ ગયો અત્યારથી જઈ અને વાતું યાર પોળો છે ખાલી બાકી બધામાં તો એના વેવાઈની વાત કરે વાતું એ પોળો એટલે તારા મમ્મીની વાત કરે. ના ના અત્યારે તો તારા ઉપર હાલી રહ્યું છે. ઓ અત્યારે તને જ કહી હાલે વાલા હું કરી નાખું. જા તમે બધા યાર જઈ તને નથી ફાવતું આ બધી કામ મેં જોયું પણ વાંધો નહીં હવે. હા લે આ ઝીબોનું શેમ્પુ તો લઈ લે. ખાલી થઈ ગયું છે ને ઈ હવે મને તો એવું લાગે. આ ઝીબોનું શેમ્પુ આના પર ખાલી પાણી નાખ દે હાલે. ને એટલે માલા હેર ચોડ્યા છે ખાલી ધોઈ નાખ એમ. ઈ ખૂણો મેં સાફ કરી નાખ્યો તો એકને ખૂણો પાછો સાફ કરે બોલો. હા પણ જો તું એક કામ કર નળી તું મને આપી દે હું મેનેજ કરી લઈશ તને પાણી પાછળથી આપ છે ને લાવ છાંટતો રહીશ બધે. મેન અહીંથી રહેવાનું છે. અહીંયા સીબોને નવડાવ્યો ને તો અહીંયા બધા એના હેર છે. પાછળથી આપે કે શું કરસ તું ઈ ત્યાં સોરી સોરી હાલે હાલે લઈ લે લે હા લઈ લે. નો મહેનત છે. નહીં મહેનત તો થાય જ ને. મમ્મીને ન્યા ના ખાલે મમ્મીને ન્યા ના. એ હમણાં પવન આવ્યો હતો ને એટલે વધારે ધૂળ ધૂળ થઈ ગઈ. હાલે હવે હું તને પાણી આપું જ કર રહેવા દે. અરે જોયું એને મૂકી દીધી કે તારી ઉપર આવે તો ઠીક કાંઈ વાંધો નહીં કે આપણે તો મૂકી દીધી. હું મતલબ કેટલા લોકોને કવર કરું. અહીંયા શિવાજીનો વિડીયો ઉતારું, આ મમ્મીનો વિડીયો ઉતારું, ઝીબોનો વિડીયો ઉતારું, મારો વિડીયો ઉતારું, નળીથી અહીંયા પાણી નાખું. કેટલા એમ કે આમાં પ્રોફેશનલ વિડીયોગ્રાફર. નહીં હું એમાં ખુશ હતી અને હું મહેનત કરી લેતી હતી. મને કાંઈ વાંધો નહોતો પણ તું આ મહેનત ન કરી શકે સાફ કરવું એટલે અમે સાફ ન કરી અમે સાફ કરી નાખી. ઈ જ વાત. કોને શું બોલી એ કે ચકલા કોઈથી બાદ ન થાય. બધા ખવડ ફેર નીકળાવો બધાય જોઈ કે હું છું ચકલા કોઈથી બાજ ન બને. ઝીબો કે આ મને ખાર વગર ને કે તમે નવડાવી દીધો. હવે જો હવે ઝીબો એન્જોય કરે. હવે એ ઠંડો પવન ઉનાળો છે પણ સાંજ પડી ગઈ તો પવન થોડોક સારો આવી રહ્યો છે. 13માં માળી છે ઓલમોસ્ટ એટલે હવે એ એન્જોય કરે. જો મસ્ત સંધ્યાનો સમય થઈ ગયો છે. અમારા સામે અહીંયા જ ઓલું પાછળ જ છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. એ હાલો હેન્ડો મેચ હજી જોવા નથી ગયા પણ જો ફાઇનલ અહીંયા થશે તો ફાઇનલ જોવા જાશું. એટલે આમ આ સ્ટેડિયમમાં મેચ જોવા ગયા છીએ પણ આ સિઝનમાં આઈપીએલનો કે મેચ જોવા નથી ગયા. પણ કાલે વ્લોગ શૂટ કરવા ગયા હતા ગુજરાત ટાઇટન્સની ટીમ સાથે તો કાલે સ્ટેડિયમમાં તો ગયા હતા. કાલ સાંજે નહોતા ગયા તો કાલે ત્યાં ગુજરાત ટાઇટન્સના ટીમના પ્લેયર સ્ટેડિયમમાં જ હતા. તેની સાથે જ વ્લોગ ઉતાર્યો.
હાજી મૂકશું જી બ્લોગ આવશે એડિટ કરવાનું બાકી છે. હાલો હવે તો થઈ ગયું, હવે કાંઈ બાકી નથી. હવે શું છે? ઓકે હવે તો અગાસીનો છેલ્લો પાર્ટ આવી ગયો. હાલો આ સાફ કરી નાખો. ત્યાં ત્યાં હોય ને તો હું હવે બધા માટે થોડીક ચા મૂકી દઉં, શિવાની માટે કોફી મૂકી દઉં. આખી અગાસી સાફ કરી નાખી, ઝીબોને નવડાવી દીધો તો એ લોકો ફ્રેશ થઈ જાય ને. વાતો કાંઈ નહીં, તને કોફી બનાવો. કોફીની જરૂર બોલ. આ તો આપણે આ એમ થાય કે ભાઈ કોફી પીડાવીએ, ચા પીડાવીએ કારીગરોને, તો કારીગર ના પાડે. કારીગર તો નથી પીતા ચા કોફી. બાકી કારીગર ચા કોફી માગે, કામ થાય ને તો ચા માગે, કોફી નો માગે. ઓ મોટા કારીગર, ઓ વડીલ કારીગર, જીપે કરી દેજો ને. હે જીપે કરી દેજો ડાયરેક્ટ. ઓલરેડી બધું એના એકાઉન્ટમાં જ ને ઠૂસીને રાખ્યું, જે કંઈ બી છે એ થોડું ઘણું. હું મારી પોકેટ મની માગતો હોત તો પાછા મારી પાસે જીપે માગે. ભીનો કરમાવે સીબુને. હા ચલો તો અગાસીનું સફાઈ અભિયાન પૂર્ણાહુતિએ પહોંચી ગયું છે. સરસ મજાની આખી અગાસી ક્લીન થઈ ગઈ સી. હવ આજ પવન નહીં સારો, મજા આવશે. હવ યસ ગાઈસ, મિશન ઓવર. મેં જે મહેનત સાથે આખું વિડીયો શૂટ કર્યું છે એના માટે મને પાછળથી પાણી ઉડાડે. શિવાની રહેવા દેજો હોતું બેટા, અઘરું ન પડે ક્યાંક જોજે. હો રહેવા દે. લે બાય ગાઈસ, બાય. મિશન પૂરું. જો પાછળ હથિયાર ઊંચા કરી દીધા. ફાઇનલી સલામી હથિયાર ઊંચા થઈ ગયા છે. મિશન ઇઝ ઓવર. અગાસી ધોવાઈ ગઈ છે. ચલો પાણી બંધ કરી દઈએ એટલે પાણીનો બગાડ ન થાય. હવે ઝીબુનું ડ્રાયર ટાઈમ થઈ ગયો. ટ્રાય કરી રહ્યા છે કેમ કે હવે ભીનું તો થઈ ગયું. સાંજે તો કે તડકો ન હોય એટલે હીટથી આપણે શું સૂકવી દઈએ. હા ગમે એટલું એને કયો, એને ભસવું છે, એને જાવું છે એટલે એ જાય. શાંત થઈ ગયો. ડ્રાયર બંધ થઈ ગયો એટલે શાંત થઈ ગયો. ચાલુ થઈ ગયું જોયું. ઝીબોનું ડ્રાયર સેશન પૂરું થઈ ગયું છે ફાઇનલી. અને આપણી મિશન અગાસી સાફ કરો એ મિશન પૂરું થઈ ગયું છે. હવે બધું કામ પૂરું. કેમ કે અગાસી સાફ ન હોય ને ત્યાં સુધી એમ ન થાય કે ભાઈ અગાસીમાં જઈને શાંતિથી થોડીક વાર ઊભા રહીએ. ક્યારેક એવું હોય કે પવન સારો હોય તો એમ થાય કે ભાઈ હા અહીંયા ઊભા રહીએ તો મજા આવે. થોડુંક એસીમાં ને એસીમાં તો કેવું થઈ જાય કે ભાઈ બહુ રહી લીધું એસીમાં તો થોડીક વાર બહાર નેચરલ હવા લેવા માટે એમ થાય કે આપણે થોડીક વાર ઊભા રહીએ. તો ક્લીન ન હોય તો એમ ન થાય કે ભાઈ ઊભા રહીએ ના તેન, પણ ક્લીન હોય ને તો મજા આવે. થોડુંક એમ થાય કે બેસી આવી શકાય એમનો. ઓલું તો ચેર ને વિન બેગ ને એવું બધું લઈ લઈને બેસવું પડે. તો એમ તો બેસી જાવ તોય હાલે, ગોદડું નાખીને સૂઈ જાવ તોય મજા આવે રાતે. પણ જો ઠંડો પવન હોય, આજે થોડોક સારો પવન છે તો મજા આવશે. આજે બેસી શકશો. એટલે આજે આ બધું સાફ કરી નાખ્યું છે આપણે. તો યસ ગાઈસ, જીવોએ નાઈ લીધું છે, અગાસી સાફ થઈ ગઈ છે. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ગાઈસ.